Hello everyone, myself Pinky Patel and welcome to my YouTube channel. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળમાં સ્વાધ્યાયનો દાખલો 4, 5 અને 6 જોઈશું. મિત્રો, સ્વાધ્યાય 13.1નો ચોથો દાખલો જોઈએ, જેની રકમ આ પ્રમાણે છે. એક ડબ્બામાં 9.375 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ રંગી શકાય તેટલો રંગ છે. 22.5 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 7.5 સેન્ટીમીટર માપની કેટલી ઈંટો આ ડબ્બાના રંગથી રંગી શકાય તે આપણે શોધવાનું છે. મિત્રો, અહીં માપો જુઓ. 22.5 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 7.5 સેન્ટીમીટર જે લાઇનમાં આપવામાં આવ્યા છે તે અનુક્રમે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપો છે. અને આ માપો પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે આ ડબ્બો લંબઘન આકારનો હશે. માટે હવે આપણે ઈંટ એ લંબઘન આકારની છે, માટે અહીં ઈંટની લંબાઈ L બરાબર 22 સેન્ટીમીટર 22.5 સેન્ટીમીટર, પહોળાઈ B બરાબર 10 સેન્ટીમીટર અને ઊંચાઈ H બરાબર 7.5 સેન્ટીમીટર એ કોર્નર પર લખી લઈએ. હવે ઈંટ છે તે લંબઘન આકારની છે, માટે હવે ઈંટનું પૃષ્ઠફળ બરાબર લંબઘનનું પૃષ્ઠફળ. લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર આપણે જાણીએ છીએ, જે અહીં લખી દઈએ. લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ લંબાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપો રકમમાંથી લખી દઈએ. બરાબર 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 22.5 ગુણ્યા પહોળાઈ 10 પ્લસ લંબાઈ 22 ગુણ્યા 5 પ્લસ ઊંચાઈ 7.5 પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર પહોળાઈ 10 ગુણ્યા ઊંચાઈ 7.5 બરાબર 2 કૌંસમાં 22 ગુણ્યા 5 ગુણ્યા 10 બરાબર 225 પ્લસ 22 ગુણ્યા 5 22.5 ગુણ્યા 7.5 બરાબર 168.75 પ્લસ 10 ગુણ્યા 7.5 બરાબર 75. હવે આ તમામ આપણે 225 પ્લસ 168.75 પ્લસ 75 બરાબર 468.75 ગુણ્યા 2 બરાબર 937.5 સેન્ટીમીટર સ્ક્વેર જે ઈંટનું પૃષ્ઠફળ છે. પરંતુ અહીં માપો જુઓ, આ આપને સેન્ટીમીટર સ્ક્વેરમાં મળ્યો છે, જ્યારે ડબ્બામાંના રંગ આપ્યો છે તેના ક્ષેત્રફળમાં મીટર સ્ક્વેર છે, માટે આપણે સેન્ટીમીટરને મીટર સ્ક્વેરમાં ફેરવવું પડે. 1 સેન્ટીમીટર બરાબર 100 મીટર, માટે 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 10,000 મીટર સ્ક્વેર, માટે 937.5 સેન્ટીમીટર સ્ક્વેરને આપણે 10,000 વડે ભાગી લઈએ તો જવાબ આવશે 0.09375 મીટર સ્ક્વેર. હવે આપણે ઈંટની કેટલી ઈંટ રંગી શકાય છે તેની કુલ સંખ્યા શોધવાની છે, માટે ઈંટની સંખ્યા બરાબર આપણને જે ડબ્બામાં રંગનું આ ક્ષેત્રફળ આપવામાં રંગ રંગી શકાય તેટલું ક્ષેત્રફળ આપવામાં આવે છે ભાગ્યા ઈંટનું પૃષ્ઠફળ, માટે 9.375 મીટર સ્ક્વેર ભાગ્યા 0.0937 મીટર સ્ક્વેર બરાબર 100. માટે એક ડબ્બામાં 9.475 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ રંગી શકાય જેટલો રંગ આપ્યો હતો, તેનાથી 22.5 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ ઊંચાઈવાળી ઈંટને 100 ઈંટો આપણે રંગી શકીએ. મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 13.1નો એક્ઝામ્પલ 5 જોઈએ, જેની રકમ આ પ્રમાણે છે. એક સમઘન પેટીની બધી જ ધાર 10 સેન્ટીમીટર અને બીજા લંબઘન પેટીની લંબાઈ 12 સેન્ટીમીટર
પહોળાઈ 10 સેન્ટીમીટર અને ઊંચાઈ 8 સેન્ટીમીટર છે. મિત્રો, અહીં બે પેટી આપવામાં આવી છે અને તેના માપો આપવામાં આવ્યા છે. હવે પહેલો પ્રશ્ન કરીએ છીએ, કઈ પેટીના પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ વધુ છે અને તે કેટલું છે? અને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે અને તે કેટલું છે? મિત્રો, અહીં આપને બે વસ્તુ શોધવું પડે, પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ. પરંતુ પૃષ્ઠફળ ઉપરથી આપણે પાર્શ્વપૃષ્ઠનું ક્ષેત્રફળનો અંદાજો લગાવી શકીએ, કારણ કે જેનું પૃષ્ઠફળ વધુ હશે તેનું પાર્શ્વપૃષ્ઠફળનું ક્ષેત્રફળ પણ વધુ હશે અને જેનું પૃષ્ઠફળ ઓછું હશે તેનું પાર્શ્વપૃષ્ઠફળનું ક્ષેત્રફળ પણ ઓછું હશે. આથી આપણે આ બંને પેટીના પૃષ્ઠફળ ઉપરથી આ બંને પ્રશ્નનો જવાબ આપી શકીએ. માટે સૌથી પહેલાં આપણે બંને પેટીના પૃષ્ઠફળ શોધીએ. હવે સમઘન પેટીનું પૃષ્ઠફળ સૌથી પહેલાં શોધીએ. સમઘન પેટીની બધી જ ધાર 10 સેન્ટીમીટર છે. માટે સમઘન પેટીની ધાર એ ધારીએ એ બરાબર 10 સેન્ટીમીટર. હવે સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 6a². હવે આ 6a² વર્ગમાં આપણે માપો મૂકીએ. બરાબર 6a². એ બરાબર 10 સેન્ટીમીટર. માટે આપણે 6 ગુણ્યા કૌંસમાં એની જગ્યાએ 10 મૂકીએ, 10નો વર્ગ. હવે બરાબર 6 ગુણ્યા 10નો વર્ગ એટલે 100. એટલે 6 ગુણ્યા 100 બરાબર 600 સેન્ટીમીટર સ્ક્વેર. માટે સમઘન પેટીનું પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર સ્ક્વેર છે. હવે લંબઘન પેટીનું પૃષ્ઠફળ શોધીએ. લંબઘન પેટી માટે લંબાઈ L બરાબર 12.5 સેન્ટીમીટર, પહોળાઈ B બરાબર 10 સેન્ટીમીટર અને ઊંચાઈ H બરાબર 8 સેન્ટીમીટર આપી છે. હવે લંબઘન પેટીનું કુલ પૃષ્ઠફળ બરાબર લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર આપણે જાણીએ છીએ, જે અહીં લખી દઈએ. લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ લંબાઈ ગુણ્યા ઊંચાઈ. હવે આ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની આપણે માપો અહીં લખી દઈએ. 2 લંબાઈનું માપ કૌંસમાં લંબાઈનું માપ આપ્યું છે 12.5 ગુણ્યા પહોળાઈનું આપ્યું છે 10 પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પહોળાઈનું માપ છે 10 સેન્ટીમીટર, ઊંચાઈનું માપ છે 8 સેન્ટીમીટર પ્લસ લંબાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈનું માપ છે 12.5 સેન્ટીમીટર, ઊંચાઈ 8 સેન્ટીમીટર. હવે 2 કૌંસમાં 12.5 ગુણ્યા 10 બરાબર 125 પ્લસ 10 ગુણ્યા 8 બરાબર 80 પ્લસ 12.5 ગુણ્યા 8 બરાબર 100. હવે 125 પ્લસ 180 પ્લસ 100 સરવાળો કરી લઈએ એટલે 2 કૌંસમાં 305 જવાબ આવશે. હવે 2 ગુણ્યા 305 બરાબર 610 સેન્ટીમીટર. માટે લંબઘનનું કુલ પૃષ્ઠફળ 610 સેન્ટીમીટર. મિત્રો, અહીં જુઓ, સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ છે 600 સેન્ટીમીટર, જ્યારે લંબઘન પેટીનું કુલ પૃષ્ઠફળ છે 610 સેન્ટીમીટર. માટે લંબઘન પેટીનું પૃષ્ઠફળ વધારે થશે. આપણે સવાલ કયો પૂછ્યો છે? કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું છે? માટે સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ ઓછું થશે અને તે કેટલું? માટે આપણે લંબઘન પેટીના પૃષ્ઠફળમાંથી સમઘન પેટીનું પૃષ્ઠફળને બાદ કરીએ. માટે 610 - 600 બરાબર 10. માટે 10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઓછું છે. માટે સમઘન પેટીનું કુલ પૃષ્ઠફળ 600 છે અને 600 છે અને સમઘન પેટી કરતાં લંબઘન પેટીનું 10 સેન્ટીમીટર જેટલું વધારે છે પૃષ્ઠફળ.